શહેરમાં રેશનિંગની અનાજની કાળાબજારી કરી આપલે કરનાર રેશનિંગ માફિયાઓનો વિડીયો થયો વાયરલ। એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે। આ વિડીયો ક્યારનો છે તે ચોક્કસ નક્કી નથી થતું, પણ મહુવાની નિષ્ફળ ચોકડી ન હોય તેવું ચોક્કસ જણાય છે। આ વિડીયોની અમારી ચેનલ પુષ્ટિ નથી કરતી, પણ અનાજ માફિયા આવો બેફામ બન્યા છે તે ચોક્કસ કહી શકાય છે। કોરોના કાળ દરમિયાન સરકારમાંથી મળતી ફ્રીમાં રેશનનું અનાજ કાળાબજારી કરનારી અનાજ માફિયાઓ બન્યા બેફામ। મહુવા શહેરની નેશવડ ચોકડી નજીક એક જાગૃત નાગરિક દ્વારા ચોખાનું ભરેલું વાહન પકડવામાં આવ્યું હતું અને સત્તાધીશોની જાણ કરવામાં આવી હતી, પણ સત્તાધીશો જાણે આરામ ફરમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આવા અનાજ માફિયાઓ બેફામ બને અને ગરીબ લોકોના અનાજ બારોબાર વેચી રહ્યા હોય તેવા વિડીયોમાં ખુલ્લેઆમ નજરે પડે છે। આવું તો અનેક જગ્યાએ મહુવામાં અને ગુજરાતમાં ચાલી રહ્યું છે, પણ તંત્રએ અને કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અને આવામાં અનાજ માફિયા આવો પણ આમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે। ક્યાં સુધી ગરીબ લોકોનો અનાજ લૂંટ ચલાવી રહ્યા છે લોકો? આ ભેજાબાજ લોકો શું સરકારી અધિકારીઓ પર કંઈ પગલાં ભરશે ખરા? સમેટીના જ ભાત છે ભાઈ, સમેટીના સાવી લે મને કાલે કરી વાહે તો બધું દાતડીથી વાહે છે ગાઉની બે અમે આ બીજું વાત ઊભો નતો રાખતો હે મારી ગાડી માલ ભરેલી છે ને પાછું કઈ મૂકવા જો ઉભા રહી બોલતા નહીં પાછું